રામપુરા વિસ્તારમાંથી મળી આવેલા 1 કરોડથી વધુના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશમાંથી ઝડપાઈ ગયો છે। આરોપીની કબૂલાતના પગલે મુંબઈ અને સુરતના મળી બીજા 5 આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે। ડ્રગ્સની હેરાફેરી અને સેવન કરનારા ઇસમો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે, જેના અંતર્ગત ગત તારીખ 29મી એપ્રિલે લાલગેટના લાલમિયા મસ્જિદ નજીક મદ્રેસા પાસે 2 ડ્રગ્સ માફિયા એમડીનો મોટો જથ્થો લઈ આવતા હોવાની બાતમી એસઓજીને મળી હતી। બંને આરોપીને પકડવા જતા બાઇક અને મોપેડ મૂકી લેપટોપની બેગ રોડ પર ફેંકી શેરીમાં ભાગ્યા હતા। બેગમાં પોલીસે ચેક કરતા તેમાંથી 1 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું। આ કેસમાં 1800 કિલોમીટરની સફર કરી એસઓજીએ મુસ્લિમ વેશ ધારણ કરીને યુપીની દરગાહ પર બહાર વોચ ગોઠવી હતી, જેમાં ડ્રગ્સ માફિયા એવા મુખ્ય સૂત્રધાર મોહમ્મદ કાસિફ ઇકબાલ ઉર્ફે પસીના શેખને દબોચી લીધો હતો। મુંબઈથી 1 કરોડનું ડ્રગ્સ કાસિફે મંગાવ્યું। તેનો સાગરીત શહેબાઝ ઇરશાદ હુસેન ખાન હજુ ફરાર છે। કાસિફ મુંબઈના સાયણ અને નાલા સુપારાથી એમડી માણસો મારફતે મંગાવતો હતો। પોલીસથી બચવા કાસિફ મુંબઈથી યુપી ભાગી ગયો હતો। રસુલાબાદમાં રોકાયો પછી ઉન્નાવ બારાબાંકીમાં આવેલી દરગાહ ખાતે ગયો હતો। આરોપીને પકડી પાડવા એસઓજીએ મુસ્લિમ વેશ ધારણ કરી વોચમાં ગોઠવાઈ હતી। મોડી રાત્રે બજારમાં સૂઈ રહેલા 400 લોકોમાંથી પોલીસે કાસિફને શોધી કાઢ્યો હતો। કોઈ ઓળખે નહીં તે માટે કાસિફે વાળ, દાઢી અને મૂછ કઢાવી નાખી હતી। ડ્રગ્સ માફિયા કાસિફનો ફોન પોલીસે કબજે કર્યો છે, જેમાં તેના 12 વોટ્સઅપ કોલ મળ્યા છે। કાસિફે જેમાં દુબઈમાં કોલ કર્યાનું સામે આવ્યું હતું। કાસિફને સુરત લાવી તેની પૂછપરછ કરતા સુરત અને મુંબઈના ડ્રગ્સ ડીલર અને પેડલરોના નામો બહાર આવતા પોલીસે સુરત અને મુંબઈ મળી બીજા 5 ઇસમોને પકડી પાડ્યા છે। હાલ કાસિફ રિમાન્ડ હેઠળ છે, જેમાં વધુ નામો બહાર આવે એવી શક્યતા દેખાઈ રહી છે। આ કેસનો વધુ એક આરોપી શહેબાઝ હાલ પણ પોલીસ ચોપડે વોન્ટેડ છે। एसओजी की टीम और आईओ ने मिलकर अच्छा डिटेक्शन किया है। जो इसमें इन्वॉल्व लोग थे उनको अरेस्ट किया गया है। जो मेन था, जो अरेंज करता था कि इसको पूरा ड्रग्स का माल सप्लाई करवाना है, उसका नाम था मोहम्मद कासिफ सन ऑफ इकबाल उर्फे पसीना शेख। ये आदमी उत्तर प्रदेश राज्य में उन्नाव जिले का रहने वाला है और इसको एसओजी की टीम और आईओ के ने मिलकर बाराबंकी ज़िले से पकड़ा है। बाराबंकी ज़िला लखनऊ के पास है। वहाँ से ये लोग इसको लेके आए और इसके बाद आगे 5 और लोगों को अरेस्ट किया गया। આગામી દિવસોમાં કાસિફની કબૂલાત અને તેના મોબાઈલમાંથી મળેલી માહિતીના આધારે નંબરના ધારકોને બોલાવી પૂછપરછ કરાશે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આરોપીના પિતા ઇકબાલ અને ભાઈ આસિફ દારૂ અને હથિયાર સાથે ઝડપાયા હતા, જેમાં અઠવાડિયા પૂર્વે જ તેના ભાઈને પાસા હેઠળ જેલ ધકેલાયો હતો। પર મુલાકાત અર્થે આવ્યા હતા। તે દરમિયાન મિત્રને ઘરે મૂકી પરત આવતા મેઘરજમાં ગાડી પર અને હિમાંશુ પટેલ પર હુમલો થયો હતો। ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ બીજેપી નેતા પર હુમલો થવાની ઘટના બનવા પામી છે। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ભાજપ નેતા હિમાંશુ પટેલ પર જીવનલેણ હુમલો થયો હતો। મળતી માહિતી મુજબ મેઘરજ મામલતદાર કચેરી આગળ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો છે, જેમાં કારના કાચ તોડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો ચૂંટણી એજન્ટ તરીકે મુકાયેલા હિમાંશુ પટેલ મથકો ઉપર મુલાકાત અર્થે આવ્યા હતા। ત્યારબાદ તે તેમના મિત્રને તેમના ઘરે મૂકવા ગયા હતા અને એના પછી મોડાસા પરત ફરતા મેઘરજ મામલતદાર કચેરી સામે હુમલો થયો હતો। હુમલાની ઘટનામાં હિમાંશુ પટેલને ઈજાઓ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસે 10 થી 12 લોકો સામે ગુનો નોંધ્યો હતો। વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને એક આરોપીની ધરપકડ પણ કરી હતી। આ આરોપીનું નામ રસિકભાઈ કાનાભાઈ ડામોર હોવાનું ખબર પડી છે। આ ઘટના પર મેઘરજ પોલીસ વધુ તપાસ હાલ કરી રહ્યા છે। જેમ કે આપ સર્વેને જાણ છે કે આજે લોકસભા ચૂંટણી અન્વયે મતદાનની કામગીરી છે સાંજે 6 વાગે પૂર્ણ થઈ અને ત્યારબાદ
હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ કે જેઓ મેઘરજ મુકામે ચૂંટણી એજન્ટ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા હતા, એ પૂર્ણ થતાં એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકામ જે પરત થતા હતા ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઇક ઉપર 10 થી 12 જણા લાકડીઓના પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો, જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયેલ. એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ, એમની સારવાર થઈ ગયેલ છે. અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી, જેમાં તેમને ફરી એક વખત ક્ષત્રિય સમાજ પાસેથી માફી માંગી હતી. રાજકોટ સંસદીય બેઠકની જ્યારે સમગ્ર દેશમાં ક્ષત્રિય આંદોલનને કારણે કેન્દ્ર સ્થાને રહી છે, ત્યારે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પત્રકાર મિલન કર્યું હતું અને બહુ નિખાલસતાપૂર્વક સ્વીકાર્યું હતું કે જ્યારે મતદાન પૂરું થઈ ગયું છે ત્યારે ફરી એક વખત ક્ષત્રિય સમાજને હું નમ્રતાપૂર્વક જણાવું છું કે જે કંઈ ભૂલ થાય તે મારાથી થઈ છે અને તેને લીધે સમગ્ર ભારતીય જનતા પક્ષને તકલીફ પડી તેનો મને ખેદ છે. જ્યારે મતદાન પૂરું થઈ ગયું છે, પરિણામની ખબર નથી, ત્યારે ક્ષત્રિય સમાજને ફરી દિલગીરી વ્યક્ત કરું છું. પરસોત્તમ રૂપાલાએ એવી પણ વાત કરી હતી કે ભારતીય જનતા પક્ષમાં જ્યારે મારી વાતને લોકો સહર્ષ સ્વીકારતા અને મારા ભાષણની મત પરિવર્તનમાં અસર થતી, પરંતુ મારી કારકિર્દીનો આ સૌથી કપરો કાળ સાબિત થયો. આવી મુશ્કેલી 40 વર્ષની રાજકીય સામાજિક કારકિર્દીમાં મેં ક્યારેય અનુભવી નથી, પરંતુ તેના માટે માત્ર ને માત્ર હું જ જવાબદાર છું. પરંતુ માનસ માત્ર ભૂલને પાત્ર એટલું જ સમજી અને ક્ષત્રિય સમાજને ફરી એક વખત વિનંતી કરું છું કે મારી દિલગીરી સ્વીકારે. તેમણે ક્ષત્રિય સમાજનો આભાર પણ માન્યો હતો કે ચૂંટણી વખતે શાંતિપૂર્ણ તેમનો વ્યવહાર હતો, તે માટે હું ખરેખર દિલથી તેમનો આભાર માનું છું. મારા નિવેદનને કારણે અમારા પક્ષના કેટલાક ક્ષત્રિય આગેવાનોને પણ સાંભળવાનું થયું, તેમની પણ હું માફી માંગી અને દિલગીરી વ્યક્ત કરું છું. તે સાથે પત્રકારોએ પણ તે વિજેતા થઈ ગયા હોય તેમ આગામી રાજકોટના વિકાસ માટેના પ્રશ્નો પૂછ્યા અને પરસોત્તમ રૂપાલા સાહેબ પણ વિકાસની યાત્રા આગળ વધારવાની ખાતરી આપેલ હતી. 5 લાખની લીડ માટેની શરૂઆતમાં જે વાત હતી તે પ્રચારના છેલ્લા દિવસોમાં ક્યાંય ઉલ્લેખ થયો ન હતો. તે સંદર્ભે પરસોત્તમભાઈ રૂપાલાએ કહ્યું કે આવું ટાર્ગેટ મેં ક્યારે બાંધ્યું ન હતું. આમ પત્રકારો સાથે રાજકીય કરતા પોતાની વ્યથા ક્ષત્રિય સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન વધારે હતો અને સત્યનો અવાજ જણાતો હતો. આપ બધાને ખ્યાલ છે કે મારી 40 વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે અને એ કારકિર્દીના આ દોરમાં હું ચૂંટણી લીધો. મારે આપ સૌની વચ્ચે એકદમ નિખાલસ એકરાર કરવો છે કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાનનો સૌથી કઠિન દોર એમાંથી હું પસાર થયો છું. મારે આપને સૌને કહેવું છે કે મારી ભૂલ, મારાથી ભૂલ થઈ, એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું, કારણ બન્યું. પણ આખી એક ઘટનાનું કેન્દ્રબિંદુ અને કારણ હું જ હતો. પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટા અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું, જે મારા માટે સૌથી કષ્ટદાયક છે અને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે. સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા, મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય. એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને દ્વિધામાં મૂકનારું થયું, મુશ્કેલીમાં મૂકનારું થયું. એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એમ હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું છું. મારે આપ સૌને એ કહેવું છે કે હવે હું માણસ છું, માણસ માત્ર ભૂલને
પાત્ર. અને મેં તો તે વખતે પણ સહજથી જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાંય નહોતું અને 1 to 1 જે લોકોના મને ફોનો આવતા હતા, તરત જ મેં તો કહ્યું હતું, કારણ કે મારા મનમાં કશું હતું નહીં એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી, માફી માંગી લીધી હતી. અને આગળ જતાં સમાજની વચ્ચે જઈને પણ મેં, અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા, તે વખતે પણ મેં માફી માંગી હતી. હું પરસોત્તમ રૂપાલા, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી, એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે, ને એ પણ સ્વાભાવિક છે. આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું, સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું, ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી, એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહ્વાન કરવાના મતનો છું, વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર. મહીસાગર જિલ્લામાં એક વોટિંગ બૂથ પરનો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવાને મતદાન મથક કબજે કર્યું હોય એવું લાગી રહ્યું હતું. આ યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. દરમિયાન મહીસાગર જિલ્લાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવાન બૂથ કાર્યકરોને ધમકાવીને ઈવીએમ કબજે કરવામાં આવ્યા છે. એમ તો મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ હોય છે, છતાં યુવાન મોબાઈલ લઈ ગયો અને ઈવીએમ સાથે વિડીયો બનાવ્યો હતો અને જાણે કે એ ઈવીએમની સાથે રમકડાની જેમ રમતો હોય તેમ નજરે પડ્યો હતો. માહિતી મુજબ મહીસાગર જિલ્લામાં સંતરામપુર વિધાનસભા વિસ્તારનો માંથી ઈવીએમ સાથે યુવાનનો વિડીયો વાયરલ થયો હતો. આ ઇન્સ્ટાગ્રામ લાઈવ પર યુવાન એવું બોલતો સંભળાય છે કે એક જ ચાલે, બીજેપી એક જ ચાલે, ભાભોર, વિજય ભાભોર, આ મશીન મારા બાપનું છે તેમ પણ વિડીયોમાં બોલી રહ્યો છે. તે સાથે યુવાન વિડીયોમાં ગાળો બોલતો પણ સંભળાયો હતો. ઈવીએમ લઈ અને ઘરે જવાની વાત પણ વિડીયોમાં યુવાન દ્વારા કરવામાં આવી હતી. તે સાથે મતદાન કરવા આવેલ લોકોની જગ્યાએ જાતે જ બટન દબાવી અને મતદાન થઈ ગયું તેમ કહી અને લોકોને મોકલી દેતા પણ નજરે પડ્યો હતો. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી વિડીયો તેને દૂર કર્યો હતો, પરંતુ જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો. આ યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે. અરે સાહેબ પણ 5-10 મિનિટ જે ચાલે ચાલવા દો ને, બસ 5-10 મિનિટ જે ચાલે ચાલવા દો, આપણે બેઠા છીએ. 2-5 મિનિટ સાહેબ જે ચાલે ચાલવા દો, આપણે બેઠા છીએ. આખા દિવસનું ચાલે જ છે ને, હમણાં દબાવી યાર હું લૂંટાઈ ગયું. ફટાફટ બોલો યાર. અરે ભાઈ દુફા ફાયર જ હોય મારા ભાઈ, ભાઈનું જ ચાલે. બીજો બાબોર એટલે વાત ખલાસ, એક જ ચાલે બાબોર. મશીન બસીન બધું આપણા બાપનું જ છે. મશીન હે આપણા બાપનું જ છે. એક જ ચાલે. ચલો ફટાફટ દબાવો છો કાકા. બોલો હું દબાવું જ છું. દબાવો. ચલો રેડી. ગ્રેડ આપો. હા રેડી. ઓકે ડન. જસવંત બાબુ ડન.
કોઈનું ના કામ લાગે ભાઈ. માં જૂના માર્કેટ યાર્ડ પાછળ ભાદર નદીમાં ઉનાળામાં પાણી સુકાઈ જતા તેમાં રહેલા માછલા પાણી વગરના તડપીને મરી જાય છે. ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા છેલ્લા 7-8 વર્ષથી પાણીના ટેન્કર ત્યાં ઠલવી અને જીવ બચાવવા આવી રહ્યો છે. જસદણ શહેરમાં જૂના માર્કેટ યાર્ડ પાછળ ભાદર નદીમાં જસદણના જીવદયા પ્રેમી આલાભાઈ અને તેમની ટીમ દ્વારા છેલ્લા 7 વર્ષથી ઉનાળો આવે ત્યારે વેચાતું પાણી લઈ અને નદીમાં ઠળવવામાં આવે છે. આ વખતે પણ 40 થી 50 જેટલા પાણીના ટેન્કર આલાભાઈ દ્વારા ઠલવવામાં આવ્યા હતા, પણ તેટલા પાણીથી પાર આવે એમ ન હતું. તેથી પોતાની વાડીએથી મશીન લઈ અને ભાદર નદીના કાંઠે આવેલ કૂવામાં ઉતારી અને નદીમાં પાણી નાખવામાં આવે છે. હાલ 42 ડિગ્રી જેટલો તાપમાન હોય આ ધગધગતા તાપમાનમાં નદીમાં ઊભું રહેવું અને કામગીરી કરવી તે બહુ અઘરી હોય છે. તેમ છતાં આવા ધગધગતા તાપમાન વચ્ચે પાણી વગર માછલા મરી ન જાય તે માટે 15 દિવસે અને 15 દિવસે પાણી નદીમાં ઠાળવતા હોય છે. તો ખરેખર આવા જીવદયા પ્રેમીને આપણે નહીં પણ નજરે જોનારા લોકો ધન્યવાદ આપે છે. હા, આમાં માછલા પાણી વગરના મરી જતા હતા ને, એટલે અમારી બધી ટીમે સાથે કરી અને મળી હળી અને આ માછલાનો જીવ બચાવીએ છીએ. કઈ જગ્યાએ? અહીંયા આપણે ભાદર નદી ભાદર છે, આ જસદણની નદી ભાદર છે. અને આ પાણી મશીન મારી વાડીએ લઈ આવીને પેલા 15-35 ટાંકા નાખ્યા, 40-35 ટાંકા, પણ એનાથી મરકું ન આવ્યું. પછી વાડીએથી મશીન ભરી આવ્યો ટ્રેક્ટરમાં, પછી આ પાણી નાખીએ છીએ બધા અને આ બાટલાનો જીવ બચાવીએ છીએ. કેટલા સમયથી? સમય તો 7-8 વર્ષ થઈ ગયા, પણ 15 દિવસ 15-20 દિવસ ખાલી થઈ જાય એટલે પછી પાછું ભરી વાર છે મેં હોદો, એટલે માછલાનો જીવ બચી ગયો છે. પછી માછલાને બધા પાણી નહોતું વચમાં તો કોઈ કાંઈ નાખવા નહોતા આવતા, પાણી વાળી જાય એટલે લોકો પુણે એટલું કરે છે. સુભાષ વિનુ પટેલ પ્રસંગમાં બિયરની પેટી માથે મૂકીને નાચતો જોવા મળ્યો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ પણ પોલીસ દ્વારા પગલાં ભરાયા નથી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પૂરતી સીમિત રહી ગઈ છે. મોટા શહેર હોય કે ગામડા, દારૂનો વેપલો કરનારા બેફામ બન્યા છે. હાલ એક વિડીયો સામે આવ્યો છે જેમાં લવાછા ગામના 84 ફળિયામાં રહેતો બુટલેગર સુભાષ વિનુ પટેલ એક પ્રસંગમાં ખુલ્લેઆમ બિયરની પેટી પોતાના માથે મૂકી નાચતો નજરે પડી રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ પણ હાલ સુધી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે પગલાં ભરવામાં આવ્યા નથી. આ બુટલેગર સ્થાનિક પોલીસ સાથે ઘરોબો ધરાવતો હોવાની વાત જગ જાહેર છે. ઓલપાડ પોલીસના અમુક પોલીસ કર્મીઓ સુભાષને છાવરી રહ્યા હોવાની ચર્ચા સામે પણ આજ સુધી તપાસ હાથ ધરવામાં આવી નથી. પોલીસ કર્મીઓની આંખે ગુલાબી નોટોના પાટા પહેરાવવામાં માહિર સુભાષ સામે કાર્યવાહી કરાશે કે તેને છૂટો દોર અપાશે તે આવનારા દિવસોમાં સામે આવી જશે. ટાંકેલપાડ ગામમાં લોકો પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે અને તંત્ર દ્વારા પણ તેમને કોઈ પણ પ્રકારની મદદ નહીં કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. ડાંગ જિલ્લામાં રહેતા લોકોની જરૂરિયાત અને સિંચાઈ માટે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કરોડો રૂપિયાની વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. પરંતુ આ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ દર વર્ષે લોકોએ પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. અધિકારીઓ અને નેતાઓ આ કુદરતી અને ભૌગોલિક પરિસ્થિતિને કારણે બનતી સમસ્યા કહી રહ્યા છે, ત્યારે ટાંકલીપાડા ગામના લોકોની પરિસ્થિતિ કંઈક જુદી છે. આ ગામમાં પાણી માટે વલખા મારતા લોકોની મદદ કરવાનો બદલે તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચ રાજ રમત રમી રહ્યા છે. ગામ લોકોનું માનીએ તો પાણી લાવવા માટે ટેન્કર હોવા છતાં નેતાઓ ટેન્કરનો ઉપયોગ કરવા દેતા નથી. પરિણામે ગામ લોકોએ પાણી મેળવવા માટે ખાનગી વાહનોમાં દૂર દૂર ભટકવું પડે છે. ગામની મહિલાઓ અને પંચાયતના સભ્ય આ મામલે રાજ રમત રમાતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મળેલા ટેન્કરનો ઉપયોગ કરી લોકોને પાણી પહોંચાડવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે. અમારા ત્યાં 5 બોરિંગ છે, બોર છે, તેને પાણી બી નથી નીકળતું અને અમે બીજા ગામમાં જઈએ ત્યાં બી પાણી લોકો આપતા નથી. અને અમારા ત્યાં ગાય છે, એ લોકો ગાય હારું બી પાણી મળતું નથી અને નદીમાં બી પાણી બધું સુકાઈ ગયેલું છે અને રાંધવા માટે બી પાણી નહીં મળે ને ગાયો માટે બી પાણી નહીં મળે ને વાપરવા માટે બી પાણી નહીં મળે.
પણ અહીંયા ટાકલીપાડામાં પાણી પીવાની તકલીફ બહુ છે. પેલા 5 જેમ બોર છે પણ અહીંયા પાણી નહીં મળે, નીચે આખું પાણી જ પતી ગયેલું છે. અને પંચાયતમાં 2 ટેન્કર જેમ આપેલી છે પણ અહીંયા ટેન્કર આપે નહીં. મેં 2-3 વખત ફરિયાદ કરી કે મને ટેન્કર આ ગામમાં આપો, મને પાણીની સુવિધા કરવાની છે ગામમાં. તો પેલો જે અમારા આગેવાન છે ચૂંટાયેલો વ્યક્તિ એ મને એમ જ કહે કે તે પેલું ટેન્કર એક જીવનું છે એ લઈ જાઓ. પણ અહીંયા મેં ટેન્કર લાવી બી મૂકું પણ સાંજના સમયમાં ટેન્કર ભરી મૂકે, પછી સવારના રાતના એ લોકો ટેન્કર હજુ ઉપાડીને એ લોકો લઈ જાય ને ડેમ પર કામ પર આપી દે. અને અમારે ત્યાં અહીંયા પાણીની પીવાની બી બહુ પેલી તકલીફ પડતી છે. અમારા ગામમાં પાછલા 2 માસથી પાણીની ખૂબ સમસ્યા છે. ગામની અંદર બોર છે પણ તેમાં પાણી નથી આવતું. અમે લોકો સવારથી પાણી ભરવા માટે બોરિંગ પર જઈએ છીએ. ત્યારે ક્યારેક 1 દેગડો પાણી ભરાય છે તો ક્યારેક 2 દેગડા પાણી ભરાય છે. તો પીવા માટે પાણી વાપરીએ કે પછી ઘર વપરાશ માટે પાણી વાપરીએ. ગામની અંદર 2 ટેન્કર પણ છે, તે ટેન્કર અમારા ગામમાં આપતા નથી. તો અમે પાણી ક્યાંથી લાવીએ? જેની પાસે ગાડીની સુવિધા છે તે બીજા ગામમાં જઈને પાણી લાવી શકે છે. અમે ક્યાંથી પાણી લાવી શકીએ? જો અમને ગ્રામ પંચાયતના ટેન્કરો છે તે પાણી માટે મળે તો અમારી સમસ્યા દૂર થઈ શકે છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લેવામાં આવેલા ટેન્કર શોભાના ગાંઠિયા સમાન બનતા ગ્રામજનો અકળાઈ ઉઠ્યા છે. ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી છે. પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકી નિયમ વિરુદ્ધ પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી ચાલી રહી છે. સાપુતારા દર સિઝનમાં પ્રવાસીઓ માટે હરવા ફરવાનું મનપસંદ સ્થળ છે. સાપુતારામાં નૌકા વિહાર અને પેરાગ્લાઇડિંગ એક્ટિવિટીમાં લોકો ખૂબ જ મજા માણતા હોય છે. હાલ સાપુતારાના સ્થાનિક પાયલોટ કાળુભાઈએ કલેક્ટરને ફરિયાદ કરી જણાવ્યું હતું કે પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકી પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી ચાલી છે. પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી માટેનો છેલ્લો સમય સાંજના 6 વાગ્યાનો છે. તેની જગ્યાએ સંચાલકો સાંજે 7:30 વાગ્યા સુધી લોકોના જીવ જોખમમાં રાખી પૈસા કમાવી રહ્યા છે. અંધારું થાય તે પહેલા પેરાગ્લાઇડિંગ બંધ કરવાના નિયમો ઘોડીને પી ગયેલા સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાપુતારા આજ રોજ અમે ડાંગ કલેક્ટરને એક અરજી આપેલી છે કે સાપુતારા પેરાગ્લાઇડિંગ માં ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે અને એ લોકો 6 વાગ્યાનો ટાઈમ છે, છતાંય 7:30 વાગ્યા સુધી પેરાગ્લાઇડિંગ કરાવે છે અને કોઈ સેફટી ધરાવતો નથી, કોઈ ઇક્વિપમેન્ટ એમના પાસે કોઈ સેફટી નથી. છતાં એ લોકો રાતના સમયે 7:30 વાગ્યા સુધી ફ્લાઇંગ કરવામાં આવે છે. તો એનો જવાબદાર કોણ? જેમ કે બધી લાઇટ છે, ઇલેક્ટ્રિક તાર છે બધી. સ્થાનિક પેરાગ્લાઇડિંગ પાયલોટ કાળુભાઈએ ભારે પવન વચ્ચે અંધારામાં પેરાગ્લાઇડિંગનો વિડીયો બનાવી પુરાવા સાથે ફરિયાદ કરી છે. હવે આગામી દિવસોમાં ફરિયાદના પગલે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.